આજનું બાળક પ્રોબ્લેમ ચાઇલ્ડ હોમિયોપેથી અપનાવો. આજના બાળકોના જટિલ પ્રશ્નો જે મા બાપોનો માથાનો દુખાવો બની જાય છે. આધુનિક યુગમાં દરેક કપલમાં એક બાળક જોવા મળે છે. મા બાપના સમયના અભાવને કારણે અને અથવા બાળકની વધુ પડતી કાળજી લેવાના કારણે અને અથવા વધુ પડતા લાડ પ્યાર અને વધુ ઉમંગ, ઉત્સુકતા અને આશાઓના કારણે બાળક દિવસે ને દિવસે વધુ એક્ટિવ બની રહ્યું હોવાનું દેખાય છે. મા બાપ આ જોઈને હરખાય છે, નવું નવું લાવી આપે છે. મોબાઈલ ફોન, ટીવી ચેનલોના પ્રભાવમાં રહીને બાળક એક નવું સોપાન સિદ્ધ કરી રહ્યું હોય તેવું લાગે છે. વધુ ભણાવવાની તમન્નામાં તેમને નાનપણથી હોસ્ટેલમાં મૂકવામાં આવે છે. 2 થી 6 વર્ષ પ્રી સ્કૂલ એજ, 6 થી 13 વર્ષ સ્કૂલ એજના બાળકો સ્કૂલ, ઘર, હોસ્ટેલ વાતાવરણમાં મા બાપની હૂંફ ન મળવાના પરિણામે યાદશક્તિમાં ફેરફારો અને ઊંઘમાં ડિસ્ટર્બ બને છે. 5 થી 10 વર્ષના બાળકોમાં છોકરીઓના પ્રમાણમાં છોકરાઓમાં વધુ અસરો આ બાબત જોવા મળે છે. વધુ પડતા અસામાન્ય રીતે એક્ટિવ થવું, એકાગ્રતાનો અભાવ, મા બાપને તરછોડવા, નખ કાટવા, હોઠ કાપવા કે ચાટવા, નાકનો સ્રાવ ચાટવો, માચીસ ચાટવી, પેશાબ ઝાડો ખાવો, નખરા કરવા, જીભનું તોતડાપણું, ચોરી કરવી, અંગૂઠો ચૂસવો, પથારીમાં પેશાબ, ઉતાવળિયાપણું, વાતોળીપણું, બહુ જ ગુસ્સે થઈ જવું, રખડવું, બાળકની પર્સનાલિટીમાં ફેરફારો થવા, જુઠ્ઠું બોલવું, સ્કૂલમાં જવાના બહાના કાઢવા, ભણવામાં બેધ્યાન, ગણિતમાં કાચો, બેધ્યાનપણું વત્તા ઉત્તેજના વત્તા આવેગો, એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, હાઇપર કાઇનેટિક સિન્ડ્રોમ, હાઇપર એક્ટિવિટી ઓફ ધી ચાઇલ્ડ, માતા પિતા તરફથી વર્તનમાં ફેરફારો થવા. આ બધામાં શરીરના અંદરની પેથોલોજી પણ ધ્યાને લેવી ઘટે. દાખલા તરીકે વાઈના કેસમાં વારંવાર રડવું, ચીસો પાડવી, વધુ પડતો ડર, એકલતાનો ડર, વારંવાર કંટાળો આવવો, વારંવાર એક જ પ્રક્રિયા કરવી, ઓસીડી, એન્ટી સોશિયલ એક્ટિવિટી, ક્રિમિનલ એક્ટિવિટી, આત્મહત્યા તરફ, રાત્રે ઊંઘમાં ચમકી જવું, ઊંઘમાં ચાલવું, મકોડા મારવા, ખાવા, માણસને મારવો, માથું ભીંત પર પછાડવું, સાબુ, માટી, પેન, કાગળ, કાપડ, કોલસો વગેરે ખાવા, નાની ઉંમરના ગુનાઓ, બાળકના ખાવાની વૃત્તિ, તેની પસંદ, તેનો સ્વભાવ, ટીવીમાં જોવા મળતી ફેટમબાજી અને એવા પ્રયોગોથી બાળક પણ તેમ કરવા પ્રેરાય છે. તેને ખબર નથી શું થશે. કલાકો સુધી સ્કૂલે જતાં પૂર્વે રિક્ષામાં શેરીએ ભટકતા ભટકતા એ બાળકો સ્કૂલે પહોંચે, પછી પાછા તે જ રીતે આવે. બાળકની જીદ ત્યાં સુધી કે જમીનમાં પડે, રીસાઈ જાય, લાતો મારે, મોટાને ગાળો બોલે, કહ્યામાં ન રહે, મારે, ઘરના બારી બારણા વસ્તુઓ તોડે ફોડે, નુકસાન પહોંચાડે, બાથરૂમમાં બંધ થઈ જાય, પોતાને નુકસાન કરે, બીજા બાળકની ઉપર બેસી ગળું દબાવે વગેરે. બીભત્સ સાહિત્ય, ટીવી દેખે તેવી પ્રવૃત્તિઓ પલંગમાં પડે કરવા પ્રેરાય, હરકતો કરે અથવા કરાવે. બાળક રસોડામાં જઈ રોટલી બનાવે, વેલણ ચલાવે, થોડું મોટું હોય ત્યારે સ્કૂટર કે ગાડી ચલાવવા જીદ કરે, મોટાઓની વાતોમાં વચ્ચે ટાંગ લગાડે, તેમને ચૂપ કરવા પ્રયત્ન કરે, દગો કરે, વાતોના ગપગોળા મારે, વધુ પડતા પૈસા વાપરે, વધુ પડતું કંજુસાઈ હોવું, શિષ્ટાચારનો અભાવ, વાલીઓ તરફથી પ્રસિદ્ધ થતું નિવેદન, અમારા કયામાં નથી, વ્યવહાર કરવો નહીં, કે કયા વગર ભાગી ગયેલ છે, જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા, કોઈ કાંઈ કહેશે નહીં વગેરે વગેરે. તૂટતા સંયુક્ત કુટુંબો, વડીલોની છત્રછાયાનો અભાવ, માતા પિતા તરફથી પ્રાપ્ત થતી હૂંફનો અભાવ, માતા પિતા બાળકો સાથે બોલવા કે રમવાનો કે રહેવાનો સમય ફાળવતા ન હોય. મા બાપના ઈગોના પ્રશ્નોને કારણે ઘણી વખત બાળકોને સહન કરવું પડે છે. પાડોશીઓ અને સ્કૂલનું વાતાવરણ, વધુ પડતો લાડ પ્યાર વગેરે પણ આમાં ભાગ ભજવે છે.
આજના ઉપરોક્ત સામાજિક જેવા ગણાતા પ્રશ્નોમાં હોમિયોપેથી એક સારો ઈલાજ છે. ચોક્કસ કોઈ સારા હોમિયોપેથિક ડૉક્ટર આપને આમાં મદદરૂપ થઈ શકશે. હોમિયોપેથિક વિજ્ઞાન અત્યારના નેનો ટેકનોલોજી જેવા ગહન સિદ્ધાંત પર આધારિત છે, જેની કોઈ આડઅસરો નથી. બાળકો હોંશે દવા માંગીને ખાઈ લે છે. દવાઓ મોટે ભાગે ગળી હોય છે. દવાઓ શબ્દ જે બાળકો માટે ડરામણો બનાવાયો હોય તેવું અહીં કાંઈ નથી. આપના કુટુંબમાં કે આજુબાજુ આવું જોવા મળે તો હોમિયોપેથિક પરત્વે અભિગમ કેળવો, જરૂર લાભ થશે. બીજી એક વાત, ભેંસ ગાય માતાની હાજરીમાં તેના બચ્ચા માટે અપાતા દૂધને ખેંચીને માનવ જાતે પોતાને માટે વિશાળ ધંધો બનાવી દીધો છે. બાળકને બાંધીને ગાય માતાને દિવસ દરમિયાન છૂટી છોડી દેવાય, અંતે સાંજ પડતાં તે પોતાના બાળકને યાદ કરી ઘરે આવે અને ખેડૂત તેનો ઉપયોગ દૂધ કાઢવામાં કરે, સાટામાં ખાવા આપે અને રહેઠાણ આપે. સ્વાર્થી જગતમાં બધી વસ્તુઓની કિંમત વધતી જાય છે, ફક્ત માણસની કિંમત કે માણસાઈ ઘટતી જાય છે. કૃત્રિમ દૂધ અને નકલી ખોરાક, ગુણવત્તામાં નબળા શાકભાજી, ફળો, પરંતુ સાઇઝમાં દેખાવામાં સારી વસ્તુઓ માણસને લલચાવે છે. રસાયણોથી ભરપૂર ખોરાક વગેરે ખરાબ અસર તો કરે જ છે ને. ભગવાન સર્વેને સુખી કરે. જય હોમિયોપેથી, જય હનીમેન. આભાર.